વડોદરાના આજવા રોડ ઉપર આવેલી પાયોનિયર મેડિકલ કોલેજમાં થોડા દિવસ પહેલાં બનેલા વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસના બનાવ બાદ કેમ્પસમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. આ મામલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા NSUIના કાર્યકર્તાઓએ કોલેજ ખાતે પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોલેજના BMSSના પ્રથમ વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ પોતાની ફરિયાદમાં 2 પ્રોફેસરો દ્વારા જાહેરમાં જાતિ વિષયક ઉચ્ચારણ, માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હાલ આ સમગ્ર મામલાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ મુદ્દે NSUIના પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં કાર્યકર્તાઓ કોલેજ કેમ્પસમાં પ્રવેશી પ્રિન્સિપાલ ઓફિસ ખાતે સૂત્રોચ્ચારો સાથે ધરણા પર બેસી ગયા હતા. કાર્યકર્તાઓએ બંને પ્રોફેસરોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગણી ઉઠાવી હતી, જેથી ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ આવા માનસિક શોષણનો ભોગ ન બને. વિરોધ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાતા કપુરાઈ પોલીસે પ્રમુખ સહિત 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. મારું નામ વૈદમિતા મસરૂ છે. હું અહીંયા પ્રાચાર્ય છું. 10 તારીખે અમારે ત્યાંથી એક સ્ટુડન્ટ્સ રોહન રાઠોડે ક્લાસરૂમમાંથી બીજા માળના ક્લાસરૂમમાંથી નીચે કૂદકો માર્યો હતો. એ ઘટના બનેલી છે. પ્રોફેસરનું કંઈક કનડગત હતી અને પ્રોફેસરના ત્રાસથી કર્યું હતું, આવો આક્ષેપ છે અને ફરિયાદ દાખલ થઈ છે. શું કહેશો? હા સર, પ્રોફેસર સ્ટુડન્ટ્સના વાલી અને સ્ટુડન્ટ્સનો આક્ષેપ એવો છે કે અમને 2 પ્રોફેસર હેરાન કરતા હતા. પણ આ પહેલાં પણ મેં જણાવ્યું છે કે એ સ્ટુડન્ટે આટલું બધું હેરાન કરતા હતા તો મને એકેય વાર લેખિતમાં જણાવેલું નથી કે એમના વાલીએ પણ એને 2 પ્રોફેસર હેરાન કરે છે એવું લેખિતમાં જણાવેલ નથી. જવાબદાર પ્રોફેસરો સામે શું કાર્યવાહી થઈ છે, થવાની છે? સર, જવાબદાર પ્રોફેસર ઉપર કાર્યવાહી કરવા માટે આપણે થોડું નિષ્પક્ષ જાંચ કરવી જરૂરી છે. અને બીજા સ્ટુડન્ટ પણ ભણતા હોય, એક્ઝામ ગોઈંગ છે, તો આપણે એના માટે એક સમિતિ બેસાડેલી છે. સમિતિ એનો રિપોર્ટ તૈયાર કરે છે, કારણ કે નિષ્પક્ષ જાંચ થાય એના માટે થઈને થોડો ટાઈમ લાગી રહ્યો છે. એના માટે અમે દિલગીર છીએ, પણ સાથે સાથે કોલેજનું વર્ક પણ ચાલુ છે. તો એ જાંચ જેવી પૂરી થશે અને જો અમારા પ્રોફેસરો ખરેખર એ કશું એમાં નીકળશે અથવા કલ્પ્રિટ હશે તો અમે અમારી ટ્રસ્ટ અને અમે લોકો એના ઉપર પગલાં લઈશું. તમે NSUI દ્વારા આજે તમને રજૂઆત કરવામાં આવી છે, એમની શું માંગ છે વિદ્યાર્થીઓ? હા, એ NICUની પણ એ જ માંગ છે અને એમના વાલીઓ પણ એવું કહેતા હતા કે આ ટીચરોને તમે બરતરફ કરો તમારી કોલેજમાંથી. પણ ખરેખર એ કલ્પ્રિટ હશે તો એના ઉપર અમે પગલાં લેશું, એ અમે અહીંથી ખાતરી આપીએ છીએ. આ બાબતની તમે ટ્રસ્ટીગણને જાણ કરી? આ બાબતની ટ્રસ્ટીઓને જાણ કરેલી છે અમે. શું છે ટ્રસ્ટીઓને? ટ્રસ્ટીઓએ એવું કીધું છે કે તમે એક જે આપણે રૂટીન ચાલતું એ પ્રમાણે નિષ્પક્ષ જાંચ કરો. એટલે નિષ્પક્ષ જાંચ માટે આપણે કમિટી રચી છે ને એ કરી રહી છે. એમને આ અહેવાલ સુપ્રત કરશે પછી મેનેજમેન્ટ કોરાથી પણ બને પાછી બીજી કમિટી બેસાડીને પણ નિષ્પક્ષ જાંચ કરી શકે છે. ઓકે, આપનો પરિચય? સર, મારું નામ વૈદમિતા મસરૂ, પ્રાચાર્ય, પાયોનિયર આયુર્વેદિક કોલેજ એન્ડ હોસ્પિટલ.